હેલ્મેટની અમલવારી પહેલા અકસ્માતની ઘટના બની છે, જેમાં 2 યુવાનોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના મોત નીપજ્યા હતા। આ બંને યુવાનોના મોત ટૂંકી સારવાર બાદ નીપજ્યા હતા। અકસ્માતમાં 3 મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકીના એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે। ત્રણેય મિત્રો એક જ મોટરસાયકલ પર સવાર હતા। ઉમરાથી અઠવા ગેટ તરફ જતી વેળાએ મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી। પાર્લે પોઈન્ટના બ્રિજ પર ગંભીર અકસ્માતની આ ઘટના બની હતી। ઘટનામાં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત। ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। सर ये 3 जने आ रहे थे उमरा की तरफ। सरगम वाला ब्रिज चढ़ते ही 3 जने में से एक जना बच गया, बाइक चलाने वाला। 2 जने की मौत हो चुकी है। सर बाइक पे आ रहे थे ये 3 जने, गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है 2 जने की। एक जना बच गया। हेलमेट नहीं पहना था। हेलमेट पहनते तो आज बच जाता मेरा भांजा।